વઘારે ખોટી વઘારી ના લીધી તો બધી ખતરનાક વેચા હોય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ, જેનું નામ છે લલિત એન્તાનું ફેમિલી બ્લોગ. તો આપ સૌનું સ્વાગત છે એક નવા બ્લોગમાં. તો વિડીયોમાં બન્યા રહો આગળ. તો ગાઈઝ, હું આજ તો ચા પી અને ફટાફટ આપણે રસોઈ બનાવવા લઈ લીધી છે. આજ તો કોઈ નાસ્તો નહીં, ડબ્બા બધા ખાલી થઈ ગયા. છોકરા નાસ્તો કરી એટલે પેલું શાક રોટલી બનાવીને આજ તો કંઈક નાસ્તો બનાવવો પડશે. તો બનાવવો તરસરગવાનું શાક અને રોટલી. પહેલાં આની તૈયારી કરીએ, પછી બીજું બધું કામ કરીએ, કેમ કે અંશુ આવશે ને એવું ખાવું ખાવું કરશે. તમે આયા? આ પંચાયત આયા છે અમારે સુરત થી. શું નામ છે તમારું? એ વાંસુ બોલો તો ખરી. અહીંયા જો જો એ વાંસુ એ આયો 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 શું આયો? કીડી પઈ ગઈ. નાકમાં શું પઈ ગયું? ઓયા વાંસુ ઓયા ચાર આયા તમે? ઓયા ચાર આયા કેજે પપ્પા તું ક્યારે આવી? તો બોલી જ નહીં. હા દલો નહીં લાંબા, પેલા બોલો. દલો પછી લમજો. તું શું લાવી સુરત થી? કેજે મોટા પર શું લાવી? મા માટે કોઈ લાવી કે ના? મમ લાવી હતી ને કો શું લાવી હતી? શું કહેવાય એને? ઢોકલા. શું લાવી? ઢોકલા લાવી? એ જોવાનું પડશે. તા ખાવું અરગન શાક ખાવું છે? હે આવું બનાવે સીતા? સીતા બનાવે ને આવું? હે તું ખાવું છે તારે? હે તો ગાઈઝ, આટલી મલાઈ ભેગી થઈ છે. આપણે ઘી બનાવવાની છે આની. કેટલાય દિવસથી કરું તો પણ આજ મેળ આવ્યો છે. જો આ લઈ લીધું છે અને આમાંથી આપણે માખણ કાઢી અને ઘી તૈયાર કરીશું. અને આપણું બ્લેન્ડર બગડી ગયું છે એટલે આ કરવું પડશે આપણે જયણીથી. હા તમને ના ફાવે બેટા? શું ભાવે? આ ઓમ હરીએ નહીં હકે તમારો. લે કરજો, ફટાફટ કરો કરો. લપસી જ જાય ને તમે હાથ નાના નાખી દે. હા બધી બાજુ ગોળ ગોળ આમ કરવાનું. હા એમ કર. ગાઈઝ, રસોઈ પતાવી દીધી અને છોકરાઓને લલિતને બધા આપણે જમી લીધું છે. અને આપણે મલાઈમાંથી માખણ કાઢવાનું હતું તો આટલું માખણ નીકળ્યું છે. હજુ આપણે ઘીની પ્રોસેસ કરી નથી ચાલુ, સાંજે કરીશું. બપોર છોકરા હોઈ ગયા છે અને હજુ કચરા પોતું બાકી છે. મારે ઓસરીમાં જ બાકી છે, અંદર ઘરમાં તો થઈ ગયું છે. અને વાસણ કરવાના છે. જો વાસણ તગારું ભરીને વાસણ છે. આ નીચે પડ્યા બીજા ખાવાના વાસણ. તો વાસણની બધું બાકી છે. તો ઘીનો કાર્યક્રમ આપણે સાંજે વાત, છોકરાઓ ટ્યુશન જાય એ વખતે આપણે ઘી બનાવી દઈશું. પણ હાલ કચરા પોતું કરી દઈએ એટલે આપણે ઘરનું બપોરનું કામ બધું ખતમ. મને કઈ જો હસા એ ચો ચટાકા હુજી ગયો ને. કીધું એટલે તો બગડાઈ ગઈ અને હવે નાસ્તો આજ કઈ એટલે યાદ આવે. કાચી ખાઈ ગયા હતા તો વગર વઘારે ખોટી વઘારી ના લીધી તો બધી ખતરનાક વેચા હોય નહીં બાબા. ચા બની ગઈ કે નહીં? ચાય બની ગઈ છે સાહેબ. આ તો માથું દુખે છે મને ખતરનાક. ઘેતે બસાડો. હા ઘેતે બસાડો. ઓ ઘેતે બસાડો તો કોણ પૂછશે? અમારું ઘર કોણ સંભાળશે? કોક મારા હા એ વાત ખરી. હું ફાફડા તળી દઉં રે. હવે હાલ ના ગેસ તો બંધ કર. હવે નહીં કરે ને ગેસ તો બળી જાય તો મસાલો બદલાવાનો પેલા કાઢી દો. લાવ બપ તો હોય જાવ કાપડે. જુઓ મને કી ફાફડા તળ્યા મમરા લઈને બેઠા હી. તમને ખબર હે ને કે નાસ્તા વગર ના ચાલે. સવાર ચામાં છોકરો જમે તો એટલે તમે મને દર ફરે એમ કહો કે તમે શીખવાડ્યું. બધું કોને શીખવાડ્યું? તમે પેલા મારા છોકરા આપણે વઘારેલી રોટલી કરો ને તો એ ખીચડી હાલો ને. હા તમે ના ખાતા એટલે તમારે જોઈને તાજું નહીં ખાતા. એ તમે ખો. હો અમે તો તાજી રોટલી એ ખાઈ લઈએ. અમારા ગરીબ માણસો શું? હા ગરીબ. દાળ ને રોટલો ને ચટણી રોટલો થઈ જાય. ગરીબ કોણે ઘરમાં? તો
સૌથી મોટો ગરીબ હું. હવે ગરમીનું આવું બધું ના ખવાય, તળેલું વધારે. મત ચાલ તો મેલ દે. મમરા વગાડી દઈએ એટલે પૂરું હવે. થોડો નાસ્તો જોઈએ, છોકરાને હાલે એક્ઝામ ચાલુ હોય એટલે વહેલું મોડું થાય. તે માથું ઓળાવીને જો ભૂત જેવા ફરીએ એમને. છોકરાઓ જો અમારા શું અહીંયા એમની પરીક્ષા છે કાલ સંસ્કૃતની. આજ કેવું ગયું ગુડિયા પેપર? એ આમ દેખ તો ખરી, જોરદાર. હા કેવું ગયું? સાચું કેટલા આવશે? 70 ઉપર. જોઈએ હવે કેટલી ટકાવારી હાલ તો કહે કે સારું હોય સારું હોય પછી ના એટલે પેપરના માર્ક્સ 70 આવે તો 100 માંથી 70 હોય તો 70% ના થયા. હું ઘણો એવરેજ 70 ગણ્યો. જોઈએ હવે 70 થી 80 ની વચ્ચે ધાર્યા છે પણ કેટલા આવે? પીંસુને તો અમારે કોઈ કહેવું જ ના પડે, એને તો હોશિયારે પહેલું ધોરણ હે પણ અમુક વાર શું ઉતાવળ કરી નાખીએ એટલે માર્ક્સ રહી જાય, બાકી તો બધું સાચું જ લખીને આવે નહીં ગુડિયા? તો હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને રસોઈમાં બનાવવાનો વિચાર છે ભાખરી અને થોડી ખીચડી કરવી છે અને લલિત માટે થોડું ટમેટા અને ડુંગળીનું શાક કરવું છે. તારે આટલું બનાવવું છે રસોઈ, તો ફટાફટ રસોઈ બનાવી દઈએ. કપડાં પછી વાળીશું અને વાસણે આજ તો બહુ છે, પેલા મમરાની વઘાર્યા હતા એટલે તો બનાવી દઈએ આપણે રસોઈ. શું કહી જો નાસ્તાનો તો આપણે ડબ્બો ભર્યો છે પાછો. મમરા વઘાર્યા, પૌવા તળ્યા, આ બાજુ ભૂંગળા થોડા તળ્યા છે, ભૂંગળાનો પણ ડબ્બો ભર્યો છે અને થોડી દાણી હતી ભૂંગળાની નીચે દાણી ભરી દીધી છે અને આપણે સેવ મમરા તૈયાર છે 2 ડબ્બા અને બધું ખાવાનું પણ આપણું રેડી હતું. અમે તો ખાઈ લીધું, લલિતને બાકી છે, ક્યાંક ગયા છે બહાર, વળી ફોન આવ્યો એટલે બહાર ગયા. તો જમવાનું બનાવી દીધું આપણે ટામેટાનું શાક, ટામેટાની ડુંગળીનું શાક, ભાખરી થોડી બનાવીને રોટલી બનાવી બસ. અને આ બાજુ જો આપણે સવારે જે ગાય ભાગી હતી એમાંથી આટલું ઘી નીકળ્યું છે, લગભગ હશે 700 ગ્રામ જેટલું ઘી હશે. તો ઘરનું ચોખ્ખું ઘી પણ તૈયાર કરી દીધું અને હવે તૈયારી છે આપણે વાસણ કરવાની. જો વાસણ કેટલા બધા પડ્યા છે. આ પડી છે આ. તમે રેડી થઈ ગયા હોય ને ખાઈને તો હવે ભણવા બેસી જાઓ અને ઓલા ચોપડા તમે જે માડા આવડા મિલા. હા કેમ મુહૂર્ત જોવાનું હોય તમારે? જાઓ સારું જ છે, જા મુહૂર્ત. કીધે હરાકો બગડી જાય. લાભ અમૃત છે, જો 2 કૂતરા લડાય ને કાઢ. પેલી ખાઈ લીધું અમૃત ચાલે એટલે એને આ ટોસ અહીંયા પડે. બસ હવે આમાં કઈડશે. હા તો એ તને નહીં આવડતી પણ એને તો આવડે કે જોજો લડાઈ કાઢી. તો ગઈશ હજુ તો વાસણ કરવા છે. જો બધું આવું પડ્યું છે ઘરમાં. જો છોકરાઓના જો ચોપડા આવી રીતે ભણવા બેસે આવું ફેલાઈને મૂકે. તો હવે કરી દઈએ વાસણ. તો ગાઈસ ઘરનું કામ પતી ગયું છે અને બધાને સુવાની તૈયારી છે. આપણે માટલું ભરાય છે, સવારે પાણી ઠંડુ થઈ જાય સરસ મજાનું એટલા માટે. તો બસ આજના વિડીયોમાં આટલું. મળે પછી નેક્સ્ટ વિડીયોમાં. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં, જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. તો બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. જો બધા સૂઈ ગયા છે અમારે તો.